ભાવનગર જિલ્લો જ્યાં ઓરડાના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી। સિહોર તાલુકાના કાટોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। કાટોડિયા પ્રાથમિક શાળામાં માત્ર એક ક્લાસરૂમ છે, તે પણ જર્જરિત છે, જેના કારણે પ્રાથમિક શાળાના 76 વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવું પડે છે। સુવિધાના અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જો કે 2021માં શાળાના ઓરડા મંજૂર કરવામાં તો આવ્યા, પરંતુ માત્ર કાગળ ઉપર મંજૂર થયા છે। હજી સુધી અહીંયા ઓરડા બન્યા નથી। 4 થી 5 વખત ટેન્ડરિંગની પ્રક્રિયા કરાઈ હોવાનો ડીઓ દાવો કરી રહ્યા છે। કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર લેવા માટે તૈયાર ન હોવાનું ડીઓનું કહેવું છે। આ સમગ્ર મામલે હાલ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે, કેમ કે તેમને જર્જરિત ઓરડા હોવાના કારણે ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે।